હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર પ્રોવિન્સની જો આપણે વાત કરીએ અથવા પીએનપી પ્રોગ્રામ્સ પીઆરની જો વાત કરીએ તો આપણે જે લાસ્ટ જોયું એ પ્રમાણે કે જેની અંદર ઓન્ટારિયો એમના પીએનપી પ્રોગ્રામ્સની અંદરથી એક સ્ટ્રીમ બંધ કરી છે. તો એની સામે જ જો હું તમને કહું તો આ જ વીકની અંદર એક બીજી અપડેટ હું તમારી સાથે શેર કરું કે બ્રિટિશ કોલંબિયાએ જે બીસી પીએનપી જે પ્રોગ્રામ ચાલે, બ્રિટિશ કોલંબિયા પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, એની અંદર અમુક સ્ટ્રીમની અંદર એમણે ઇન્વિટેશનો રિલીઝ કર્યા છે. મેં તમને જે કીધું તે પ્રમાણે ઘણી વખતે ખરાબ ન્યૂઝ આવે તો ઘણી વખતે સારા અપડેટ્સ આવે. તો આજની જે અપડેટ આવે છે એની અંદર આપણે બ્રિટિશ કોલંબિયાની હું તમને જો વાત કરું કદાચ, તો બ્રિટિશ કોલંબિયા જે નવી અપડેટ પ્રમાણે એમણે અમુક આઈટીએ રિલીઝ કર્યા છે, જેની અંદર બિઝનેસ સ્ટ્રીમવાળાને બી સિલેક્શનો મોકલ્યા છે, જેના આપણે પહેલાં કટ ઓફ સ્કોર્સ જોઈ લઈએ કે જ્યાં આગળ હું તમને કહું પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની અંદર પીએનપી અંડરમાં જે બ્રિટિશ કોલંબિયાના એન્ટરપ્રેન્યોર બિઝનેસના જે પ્રોગ્રામ ચાલે, એન્ટરપ્રેન્યોર બેઝ સ્ટ્રીમ, આમાં કટ ઓફ સ્કોર 115 અને આઈટી ઇસ્યુ કરવામાં આવે છે 10 લોકોને. આની અંદર હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે જે ફાઇલો હોય છે એની નંબર્સ ઓફ સંખ્યા બહુ જ ઓછી હોય છે. તો 10 આઈટી એ બી એક બહુ સારી વાત જ કહેવાય શકાય આની અંદર. બીજી વસ્તુ હું વાત કરું કે એન્ટરપ્રેન્યોર રિજનલ સ્ટ્રીમ જે ચાલે છે આની અંદર 130નો કટ ઓફ સ્કોર છે. ત્યાં આગળ 5 અથવા 5 કરતાં ઓછા આઈટીએ, ટોટલ 10 કે 15 આઈટીએ બ્રિટિશ કોલંબિયાએ ઇસ્યુ કર્યા છે બિઝનેસ સ્ટ્રીમની અંદર. સાથે આપણે જોઈએ કે જેના નોર્મલ ક્લાયન્ટ્સ એટલે કે જે સ્ટુડન્ટો સ્ટડી કરે છે, સ્ટડી પછી વર્ક પરમિટ પર છે અથવા પાર્ટ ટાઈમ સ્ટડી કરતા હોય છે અને પાર્ટ ટાઈમ વર્ક કરતા હોય છે, અથવા વર્ક પરમિટ પર છે, વર્ક પરમિટ પછી વર્ક પરમિટ એક્સટેન્શનનો વેઇટ કરી રહ્યા છે, એ લોકો માટેના જે આઈટીએ છે જેની અંદર બ્રિટિશ કોલંબિયા લગભગ છેલ્લા ઘણા ટાઈમથી 4 સ્ટ્રીમ કે 5 સ્ટ્રીમને ફોકસ કરે છે, જેની અંદર ચાઇલ્ડ કેર એજ્યુકેશનવાળા હોય છે, કન્સ્ટ્રક્શન હોય છે, હેલ્થ કેર હોય છે અને ટેક વર્કર્સ હોય છે અને વેટેનરીવાળા. 5 સ્ટ્રીમ હોતી હતી, બટ આ વખતેના ડ્રોઝની અંદર વેટેનરીવાળાને કદાચ બાદ રાખવામાં આવ્યા છે અને ચાઇલ્ડ કેરવાળા, કન્સ્ટ્રક્શન, હેલ્થ કેર અને ટેક વર્કર્સને ફોકસ કરવામાં આવ્યું છે. જેની અંદર હું તમને ડિટેલ જો પ્રોવાઈડ કરું તો આપણે જોઈએ કે જ્યાં આગળ EEBC એટલે કે એક્સપ્રેસ એન્ટ્રીની અંદર જેની પ્રોફાઇલ હતી એવી સ્કિલ વર્કર પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની અંડરમાં ચાઇલ્ડ કેર એજ્યુકેશનવાળાને જો ફોકસ કરવામાં આવ્યો હોય તો કટ ઓફ સ્કોર 96 પર આવ્યો છે, એટલે કે થોડો ડાઉન આવ્યો છે. આઈટીએ એની અંદર નંબર્સ બહુ જ ઘટી ગયા છે, 7 જ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર્સની જો વાત કરીએ તો 97નો કટ ઓફ સ્કોર, ત્યાં બી સ્કોર થોડો ડાઉન છે અને નંબર્સ તો બહુ ઘટી ગયા છે, 5 જ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને હેલ્થ કેરવાળાની જો ફોકસ કરીએ તો હેલ્થ કેર ઓક્યુપેશનમાં 111નો કટ ઓફ સ્કોર, જે 8 જ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. ટેક વર્કર્સની વાત કરીએ, ડ્રો સિલેક્શન હાઈ ગયું છે, 128નો કટ ઓફ સ્કોર છે, ત્યાં આગળ 31 આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે આઈટીએ લગભગ બધા ઘટ્યા જ છે જેની અંદર જોવા જઈએ તો, અને કટ ઓફ સ્કોર અમુક જગ્યાએ વધ્યા છે, અમુક જગ્યાએ ઘટ્યા છે. અગેન એ જ વાત આપણે જો જોવા જઈએ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો. આવી જ બને એટલી જલ્દી તમારી સુધી માહિતી પહોંચતી કરવાની કોશિશ કરીશું. જે આપણે એક વિડીયોમાં વાત કરી એ જ પ્રમાણે જે બી માહિતી આવે છે એ હું તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરું છું. જો સારી માહિતી આવે તો સારી માહિતી અને ખરાબ માહિતી આવે તો ખરાબ માહિતી. તમને જો મારી માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, અને તમારો ઓપિનિયન કોમેન્ટમાં ખાસ શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી તમારો ઓપિનિયન બી પહોંચે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.